મરચી જેવી શાકભાજીમાં અને કપાસ જેવા પાકોમાં મેઇન પ્રશ્ન અત્યારે થ્રિપ્સ કથેરીનો જોવા મળે છે કે ભાઈ વધુ તડકો પડે છે એટલે થ્રિપ્સ કથેરીનો અટેક બહુ હેવી આવી જાય છે. પાન એકદમ કુકડાતા જાય છે, મૂરઝાતા જાય છે અને થ્રિપ્સ કથેરીને કારણે છોડમાં પણ વૃદ્ધિ અટકી ગઈ છે સાવ. એના માટે આપણે એનએસી ફાર્મિંગ લઈને આવી ગયું છે 3 દવાનો દમદાર કોમ્બો છે. થ્રિપ્સને જડ મૂળમાંથી કાઢી નાખે છે અને છોડને એકદમ ગ્રીનરીમાં રાખે છે. સૌથી પહેલી દવાની વાત કરીએ તો સૌથી પહેલી દવા છે આપણી પાસે એનએસી રોલેટ, જે 15 લીટર પંપમાં માત્ર 10 ml નાખવાની હોય છે. આ થ્રિપ્સ કથેરીની જોરદાર દવા છે ખેડૂત મિત્રો, જે થ્રિપ્સ કથેરીમાં જોરદાર રિઝલ્ટ આપે છે. મરચી જેવી શાકભાજીમાં અને કપાસ જેવા પાકોમાં બંનેમાં જોરદાર રિઝલ્ટ મળેલા છે. સાથે આપણે બીજી દવાની વાત કરીએ તો બીજી દવા છે પ્લેયર. આ થ્રિપ્સના ઈંડાને નાશ કરે છે, જેથી કરીને થ્રિપ્સ વારંવાર શાકભાજી જેવા પાકમાં કે કપાસ જેવા પાકોમાં આપણને જોવા ન મળે. એના માટેની આપણે પ્લેયર જે 15 લીટર પંપમાં માત્ર 10 ml નાખવાની હોય છે અને થ્રિપ્સ કથેરીના ઈંડાનો નાશ કરે છે. અને આપણે દવા ફેલાવવા માટે અને લાંબા સમય સુધી રિઝલ્ટ રાખવા માટે ત્રીજી દવા છે આપણી પાસે એનએસી સ્ટીકો, જે 15 લીટર પંપમાં માત્ર 5 ml જ નાખવાનું હોય છે ખેડૂત મિત્રો. આવડ્યા જે એક સ્ટીકર પ્રકારની સિલિકોન બેઝ સ્ટીકર રહેવાનું છે ખેડૂત મિત્રો, જે છોડમાં દવા તો ફેલાવે છે અને પણ લાંબા સમય સુધી દવાને ટકાવી રાખે છે અને લાંબા સમય સુધી રિઝલ્ટ પણ ટકાવી રાખે છે ખેડૂત મિત્રો. 3 દવા હાલ આપણે એનએસી ફાર્મિંગમાં મળી રહેશે. મંગાવવા માટે નીચે આપણા નંબર ઉપર સંપર્ક કરો અથવા નીચે આપણી લિંક ઉપર સંપર્ક કરો અથવા અમારી વેબસાઇટ છે nscfarming.com નામની, જેમાં તમે 3 દવા જઈને ડાયરેક્ટ ઓર્ડર કરી શકો છો. સાથે કેશ ઓન ડિલિવરીના પણ ઓપ્શન છે ભાઈ. જ્યારે તમારા હાથમાં 3 દવા હોય ત્યાં તમારે પૈસા દેવાના હોય છે. એ રીતે સર્વિસ પણ આપણે એનએસી ફાર્મિંગમાં અવેલેબલ છે. તો પછી રાહ જોઈને જુઓ છો. હમણાં એનએસી ફાર્મિંગનો સંપર્ક કરો અને મંગાવો 3 દવા અને તમારા શાકભાજીના પાકને બનાવો દમદાર.